પ્રધાનમંત્રી મોદી દેશવાસીઓ અને પ્રશાસનને ઈંધણ બચાવવા માટે જે અપીલ કરી છે, કાર શેરિંગ કરવા અને સરકારી ખર્ચ ઘટાડવા માટે કડક અપીલ કરી છે, તો બીજી તરફ સરકારી બાબુઓ જ પીએમના આદેશોને ઘોડીને પી ગયા હોય તેવા ચોંકાવનારા કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા। ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય વિભાગના નિયામક પીએમ શાહે 13 મેના કરેલા એક પરિપત્ર દર્શાવે છે કે સરકારી કચેરીઓમાં બચતના આદેશ માત્ર ને માત્ર કાગળ પર છે। રૂબરૂને બદલે વર્ચ્યુઅલી બેઠકોની સરકારની સૂચનાથી વિપરીત ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય વિભાગના નિયામકે અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટના અધિકારીઓને સમીક્ષા બેઠક માટે કચ્છના આદિપુર સુધી બોલાવ્યા। હવે આ ચારેય ઝોનના અધિકારીઓ હજારો રૂપિયાનો ડીઝલનો ખર્ચ કરી 22 મહિના એકઠા થશે અને આ બેઠકમાં હાજર થવા રાજકોટ ઉપરાંત છેક સુરત, વડોદરા, અમદાવાદના અધિકારીઓને રૂબરૂ આવવા ફરમાન કરવામાં આવ્યું છે। આટલું જ નહીં, 22 મે બેઠકનો સમય 11 વાગ્યા નિર્ધારિત કરવામાં આવ્યો છે, ત્યારે દૂરના અધિકારીઓએ આગલી રાતના જ ત્યાં પહોંચવું પડે। બીજો સવાલ એ પણ છે કે બેઠકનું સ્થળ આદિપુરની કચેરી બતાવાયું છે, પરંતુ અગાઉની બેઠકનો ઇતિહાસ જો જોવામાં આવે તો મોટાભાગના બાબુઓના ઉતારા અને મીટિંગનું કોઈ 5 સ્ટાર હોટેલ અથવા તો રિસોર્ટમાં જ ગોઠવવામાં આવે છે। હાલ તો ચર્ચા એવી છે કે શું સમીક્ષા બેઠકને બહાને બાબુઓને રિલેક્સ થવા 2 દિવસીય કચ્છ પ્રવાસનો આ તખતો છે।